असह्य उकळाट बाद पोरबंदर जिल्લામાં મેઘરાજાનું આગમન થયું। જિલ્લામાં વહેલી સવારથી ઝરમર વરસાદ રહ્યો। વરસાદ થતાં લોકોને ભારે ઉકળાટથી રાહત મળી। મેઘ સવારી પહોંચતા જ ઘણા વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ। પોરબંદરમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું જે રીતે આગમન થયું, જિલ્લાના ઘણા ભાગોમાં ધીમી ધારે વરસાદ થયો અને વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો લોકોને પણ વરસાદ થતાં ઠંડકનો અહેસાસ થયો, જેને લઈને લોકોમાં પણ ક્યાંક આનંદ જોવા મળ્યો। પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી। શહેરના અનેક રસ્તાઓ તથા પાણીમાં તરબોળ થયેલા અનેક વિસ્તારો જોવા મળ્યા। સુદામા ચોક, ખાદી ભવન, એસપીપી રોડ આ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયું હતું। દ્રશ્યો સામે આવ્યા પોરબંદરથી। પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા જે પાણી ભરાયાની તસવીરો સામે આવી, તેને લઈને પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા। પ્રતિશ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રતિશ, જે રીતનો વરસાદી માહોલ પોરબંદરમાં જોવા મળ્યો, પ્રી મોન્સૂન કામગીરી પર અહીંયા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પહેલા વરસાદમાં જ આવી સ્થિતિ, વધુ માહિતી શું? જી હેતવી, જે રીતે પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી જ સિઝનનો પ્રથમ વરસાદ છે તે શરૂ થયો હતો। પહેલા શરૂઆતમાં ધીમી ધારે અને ત્યારબાદ જે રીતે ધોધમાર વરસાદ છે તે થોડો સમય માટે રહ્યો હતો। એમાં થોડા સમયમાં જ પોરબંદર શહેરના જે સુદામા ચોક તેમજ એસવીપી રોડ સહિતના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન સામે આવ્યા હતા। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે નગરપાલિકા જે કરે છે તેના ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે। સાથે જ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે સાર્વત્રિક વરસાદ છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો હજી પણ આશા રાખી રહ્યા છે સારો વાવણી લાયક વરસાદ થાય, જેથી તેઓ વાવણીના સ્થિતિગણેશ કરી શકે અને જે સમગ્ર જિલ્લામાં જે રીતે ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તેને લઈને ભારે ખુશી છે તે જિલ્લાવાસીઓમાં જોવા મળી રહી છે। જી પ્રતિશ, આભાર માહિતી બદલ। પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા। સુરેન્દ્રનગરથી તસવીરો સામે આવી રહી છે। સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો, જેના પગલે વાતાવરણમાં પણ અચાનક જે પલટો આવ્યો અને વરસાદ વરસતા કેટલાક લોકોને ગરમીથી રાહત મળી। સાથે આસપાસના મેમકા, ખેરાડી, ગોમટા, ખારવા, ઝાપોદર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો। સારો વરસાદ એક બાજુ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા। તો આ તરફ દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામેલો છે। ભાણવડમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ થયો। ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। સારા વરસાદી ઝાપટાથી રસ્તા ઉપર પાણી વહેતા થયા। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી હોય તેવા પણ સમાચાર આવી રહ્યા છે। દ્વારકામાં જે વરસાદ વરસી રહ્યો છે, ભાણવડમાં મેઘરાજાની ધમાકેદાર જે એન્ટ્રી જોવા મળી। વહેલી સવારે જ ખાબકેલા વરસાદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। દ્વારકાના ભાણવડમાં મોડી રાતથી જ વરસાદી માહોલ, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને જેના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। એટલે જે ઉકળાટ આટલા દિવસોથી અનુભવાતો હતો તેમાંથી લોકોને રાહત મળી છે। બીજી તરફ વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતો પણ ક્યાંક આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ ફોન લાઈન ઉપર જોડાયા છે અહીંયા। મુકુંદ, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે? હાલ દ્વારકામાં શું પરિસ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છવાયો હતો। રાત્રિના 3 વાગ્યાના આસપાસ ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વહેલી સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન ભાણવડ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભાણવડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થતા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા। ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો વાવણીની રાહ જોઈને, વરસાદની રાહ જોઈને બેઠા હોય ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે। ગત મોડી રાત્રે માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। પહેલો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। વરસાદ પડતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા। માંગરોળ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। વરસાદનું આગમન થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। લોકોને આ બફારામાંથી રાહત મળતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા।
વાત કરીએ અન્ય સમાચારોની તો રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાઈ છે, 2 સ્વામી સહિત 3 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ખીરસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. 3 વર્ષથી દુષ્કૃત્ય આચરતું હોવાનું પીડિતાનો આરોપ છે. ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંકિત ફોનલાઈન પર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે આખો આ મામલો સામે આવ્યો છે ગર્ભપાતનો, પણ અહીંયા ક્યાંક આરોપ લગાવવામાં આવી રહ્યો છે, વધુ માહિતી શું? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો આ કિસ્સો છે તે સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે જે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે, આ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 જેટલા જે સંતો છે તેમના સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે IPC 376(2)N 313 અને 114 સહિતની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. 30 વર્ષીય મહિલા દ્વારા જે પોતાની સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોય છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં પણ જણાવ્યું છે કે આ ધર્મ સ્વરૂપ દ્વારા તેને 2020ના ડિસેમ્બર મહિનાની અંદર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ જે ફ્રેન્ડ રિક્વેસ્ટ છે તે મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી સાથોસાથ વોટ્સએપના માધ્યમથી ચેટિંગ થતું હતું. બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની અંદર 2021ના ફેબ્રુઆરી મહિનાની અંદર સ્વામી દ્વારા તેને ગુરુકુળ ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં તેની સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વામીએ ગુરુકુળની અંદર આ જે ગેસ્ટ રૂમ છે તેની અંદર જ લગ્ન કર્યા હતા. તો સાથોસાથ જણાવ્યું હતું કે આપણે પતિ પત્ની તરીકે સમાજમાં નહીં રહી શકીએ, પરંતુ સાધુ અને સાધ્વી તરીકે આપણે સાથે રહીશું. જેના કારણે આ મહિલાની જે ટ્રેનિંગ છે પ્રથમ ભુજ ખાતે કરવામાં આવી છે, ત્યારબાદ હળવદ ખાતે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મહિલા છે તે ટીંબડી ખાતે છે તે પરત ફરી હતી, જ્યાં મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ છે તે આચરવામાં આવતું હતું. અને ત્યારબાદ મહિલાએ જયારે પ્રતિકાર કર્યો ત્યારે જે નારાયણ સ્વરૂપ દાસ જે સ્વામી છે તેમનો પણ રોલ છે તે સામે આવ્યો હતો. મહિલા ગર્ભવતી થતા તેને ગર્ભપાતની ગોળી પણ આપવામાં આવી હોવાનું આ સમગ્ર જે ઉલ્લેખ છે તે પોલીસ ફરિયાદમાં જોવા મળી રહ્યો છે. અંકિત, આભાર માહિતી બદલ. અમદાવાદના ગીતા મંદિરથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગીતા મંદિર પાસે 1 કિલો સોનાની લૂંટની ફરિયાદ થઈ છે. જમાલપુર વિસ્તારમાં આવેલા અશરફી જ્વેલર્સના કર્મચારી 1 કિલો જેટલું સોનું લઈને ફરાર થયા. ગીતા મંદિર પાસેથી તે પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન પહેલા એક્ટિવા પર 2 શખ્સો આવ્યા, તેને ઉભા રાખવામાં આવ્યા. રાયપુર દરવાજા ક્યાંથી જવાય તેવો રસ્તો પૂછવામાં આવ્યો અને બાદમાં થોડે આગળ જઈને તેની પાસેથી રહેલ સોનું ભરેલી જે બેગ છે તેને છીનવી લેવામાં આવી અને તે બાદ તેઓ તરત જ ફરાર થયા. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી. જો કે પોલીસે ફરિયાદીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કંઈક વાત કરવા માટે એક્ટિવા ચાલક એક્ટિવા પર જે 2 શખ્સો આવે છે તે ઊભા રાખે છે તે ભાઈને અને તેઓની પાસે રસ્તો પૂછે છે અને તે બાદ ફરી ત્યાં આવીને તેઓની પાસેથી બેગ ઝૂંટવાનો તેઓ પ્રયત્ન કરે છે. હાલ આ કેસમાં ફરિયાદીની પણ પોલીસ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધારે સમગ્ર તપાસ કરાઈ રહી છે. જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર વચ્ચે 2 અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બહાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં 2 શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને 1 કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું.
ગીર સોમનાથમાં મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે. ગીર ગઢડાના ખિલાવડ ગામની ઘટના છે. બસ સ્ટેશન નજીક શિકારની શોધમાં આ દીપડો આવ્યો હતો. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી. જશોધાર વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાનું રેસ્ક્યુ કરીને જશોધાર એનિમલ કેર સેન્ટર તેને ખસેડવામાં આવ્યો. આ 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. દીપડો રહેણાંક મકાનમાં ઘૂસ્યો અને જે બાદ આસપાસના લોકોમાં પણ ભય જોવા મળ્યો. ગીર ગઢડાના ખિલાવડ ગામની આ ઘટના છે અને આ દીપડો ઘરમાં ઘૂસ્યાના આ તસવીરો પણ અહીંયા સામે આવી છે. સાથે જ આસપાસના લોકોમાં પણ જે ભયનો માહોલ જોવા મળ્યો. જો કે ઘરમાં ઘૂસેલા દીપડાને તાત્કાલિક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું.